ધ્રોલ ઝાલોદ એસટી બસમાં મુસાફર થેલો ભૂલ્યો, ઝાલોદ ડેપો ખાતેથી કંડક્ટરે સામાન પરત આપતા માનવતા ઝળકી। આ તારીખ 23/11/2025 રવિવારના રોજ સવારે 10 કલાકે રોકડ રકમ અને દસ્તાવેજો સહિતની બેગ સહી સલામત મળી આવતા મુસાફરે ડ્રાઈવર, કંડક્ટર અને એસટી વિભાગનો માનવતાપૂર્વક આભાર વ્યક્ત કર્યો। ઝાલોદ તાલુકાના જાફરપુરા ગામના રહેવાસી તથા જામનગર ડિવિઝનના ધ્રોલ ડેપોમાં કંડક્ટર તરીકે ફરજ બજાવતા મેહુલભાઈ ભેદીએ માનવતા અને પ્રામાણિકતાનો સુંદર દાખલો પૂરો પાડ્યો। ગતરોજ તારીખ 22/11/2025ના રોજ સાંજે 6:30 GJ 18ZT 2241 નંબરની જે ધ્રોલ ઝાલોદ એસટી બસ મુસાફર સાથે નીકળી હતી અને રાત્રે 8:15 કલાકે બસ રાજકોટ ખાતે પહોંચ્યા બાદ જે કહી શકાય કે 24, 25 અને 26 નંબરની સીટે મુસાફરી કરી રહેલા કમલેશભાઈ સોલંકી અને બીજા એક વ્યક્તિ ગોધરાની ટિકિટ લઈ અને ઉદલપુર ખાતે ઉતરી ગયા હતા। થોડા સમય બાદ તેમને ધ્યાનમાં આવ્યું કે તેમની બેગમાં બસમાં જ રહી ગઈ છે। તેઓએ તરત જ ગોધરા ડેપોનો સંપર્ક કર્યો હતો અને ગોધરા ડેપોએ બસના કંડક્ટર મેહુલભાઈ ભેદી સાથે વાત કરી અને ખોવાઈ ગયેલી બેગ અંગે ખરાઈ કરી હતી અને કંડક્ટરે બેગ સુરક્ષિત રાખી અને ઝાલોદ ડેપોના કંટ્રોલ રૂમ ખાતે આજે જમા કરાવી હતી અને ત્યારબાદ બેગના માલિકને ઝાલોદ ડેપો ખાતે બોલાવવામાં આવ્યો હતો અને બેગની અંદરનો સામાન ચકાસતા મુસાફરે પોતાની રોકડ રકમ, મહત્વના દસ્તાવેજો અને અન્ય સરસામાન સલામત મળી આવતા તેઓએ ખુશી વ્યક્ત કરી હતી। પોતાનો સામાન ખોવાઈ ગયેલો યથાવત મળતા મુસાફરના ચહેરા પર આનંદ છલકાયો હતો અને તેમણે કંડક્ટર, ડ્રાઈવર અને એસટી વિભાગનો હૃદયપૂર્વક આભાર પણ વ્યક્ત કર્યો હતો।